વેલકમ ગાઈસ માય ન્યૂ મિની બ્લોગ. આ છે મોન્સૂન પેલેસ અને આ માણસને ઇગ્નોર કરજો. જસ્ટ મજાક કરું છું. આ છે મોન્સૂન પેલેસ અને આ મોન્સૂન પેલેસથી ઉદયપુર એટલું ખૂબસૂરત દેખાય છે, જેને કહેવાય છે ને વ્હાઇટ સિટી. ઇઝ અ વ્હાઇટ સિટી ઉદયપુર જોઈ શકો છો. અને આ કાકા હંમેશા અહીંયા એટલું સરસ વાજિંત્ર વગાડે છે. એનું મ્યુઝિક સાંભળીને આપણને ખૂબ જ મજા આવે છે. અમારા ઘરના બધા છે અને ગાઈસ ફેમિલી જોડે જવાની મજા જ આખી અલગ હોય છે. બહુ જ મજા આવે છે. સાડી પહેરી હતી પણ મજા ના આવી એટલે ડ્રેસ ચેન્જ કરી દીધો. અને જોઈ શકો છો તેની આજુબાજુ પણ કેટલું ખૂબસૂરત માહોલ છે. આ માણસ પાછો આવી ગયો છે. બાય ધ વે આ મારો સન છે. આની પાછળનો એટલો ખૂબસૂરત નજારો છે અને આની અંદર એક નાનું અમથું ઝૂ બનેલું છે. જોઈ શકો છો બહુ જ સુંદર છે બધું. આ કંઈક છે જેને પોતાના મોઢામાં કંઈ લીધું છે, નહીં ખબર મને. જોઈ શકો છો બહુ જ સરસ છે. પહેલાંનું કામગીરી જોઈને આપણને એવું લાગે કે કેટલું સરસ અને કેટલું સુંદર કામગીરી હતું પહેલાંના જમાનામાં. અત્યારે જેટલી ટેકનોલોજી છે એટલી હતી પણ નહીં પહેલાં, તો પણ તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે એ જમાનામાં એ લોકોએ મેનેજ કર્યું હશે અને આ બધું કોતરકામ કર્યું હશે, બનાવ્યું હશે. જોઈ શકો છો કે કેટલું સરસ છે. બહુ જ મસ્ત છે. જો તમે ઉદયપુરમાં રહેતા હોય તો તમે મોન્સૂન પેલેસ જરૂર જજો એકવાર. બહુ જ સરસ છે. જોઈ શકો છો આખો મહેલ અને તેની આજુબાજુ ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર જગ્યા છે. અને તેનું હવામાન કે પછી તેના ખૂબસૂરત પહાડો બહુ જ મજા આવે છે. જોઈ શકો છો આખું જ હું તમને બતાવું છું. જો વાવ ગાઈસ, શું વ્યૂ છે. આ વ્યૂમાં ફોટોગ્રાફી અને વ્યૂઝ જોવાની ખૂબ જ મજા આવે છે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરજો, કે જેથી હું ક્યારે પણ ક્યાંય બી જાઉં અને આટલા ખૂબસૂરત જગ્યાના વિડીયોઝ તમારામાં તરત જ આવી જાય. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક યુ.